જોજો મગજ છે કે કાંઈ એટલે મેં કીધું હટી જાજો. કેમ છો ધાણેટી? હરીભાઈ મને કહે તમારા ગામના નાના છોકરા તોફાની છે એ વતન ફરિયાદ કરી દઉં. મારા બેટા માનતા જ નથી કોઈ. બહુ મજા આવી આ ગામમાં આવીને. ભાઈ સંસ્કારો રૂપી ગામ છે આ તમારા ગામમાં. હું એમ નથી કહેતો કે બધી વસ્તુ બંધ કરો, પણ ધીમે ધીમે એનું પ્રમાણ ઓછું કરો અને રોજિંદા ખાવાની અંદર સિંગ તેલ વાપરવાની શરૂઆત કરો. ગોમીબેન છે, ધાણેટી ગામના છે. અમારા ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલનો પહેલો ડબ્બો છે આ બેન થી શરૂઆત થઈ છે. એટલે અમારા હરિભાઈ નું ગામ છે આ ડગારા, અને ધાણેટી થી ડગારા ગામ અમે બાઇક રેલી કરવા જઈ રહ્યા છીએ અત્યારે. ભાઈ કેમ છો બધા? મજામાં? બધા મને બુલેટ જ પકડાઈ દે, બોડી મારી છે નહીં. બુલેટમાં હારો લાગુ છું. તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ લાવવાની શરૂઆત કરી દેજો. ભાઈ નીકળી ગયા છે હું અને હરિભાઈ ડગારા ગામની શહેરમાં. ડગારા ગામ ચાઇનાખલી એટલે કે માટી ક્ષેત્રમાં ખૂબ આગળ છે, એટલે આ ગામની માટી બહુ વખણાય છે. કેમ છો? મજામાં? જય માતાજી. ડગારા ગામનો પ્રેમ આ તમે જેટલી અમારી માતા અમારી બહેનો બધાને જોવો છો. ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલના વિડીયો. ભાઈ અમારા સિંગતેલ વાપરો છો ને? કેમ કે ભાઈ ગુજરાતની હરેક માતા અને બહેનોને કહેવાનું મારે કે તમારા ઘરના રસોડાની અંદર બીજું કઈ વાપરો કે ન વાપરો, પણ અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ વાપરજો. તમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ આજે જ ઓર્ડર કરી લેજો. ધાણેટીમાં ગયો અને પછી પાછો અહીંયા આવ્યો ડગારા ગામની અંદર. આ તમારા ગામનું ઘરેણું કહેવાય. એટલા માટે તમારા ગામનું ઘરેણું કે પહેલી વાર મને મળ્યા ત્યારે મને પહેલી વાર એમ કીધું કે ભાઈ મારો કમાવાનો હેતુ નથી, મારી પહેલી ભાવના એ છે કે અમારા કચ્છની ધરતીના હરેક વર્ગના લોકો થોડું ખાય પણ સારું ખાય. અમારી આખી કચ્છની ટીમ અત્યારે જઈ રહી છે અમારા હરિભાઈના સસરાની ઘરે. હાહારાથી બહુ બીવે છે માણસ, એટલે અમે એની બીકને માન આપી છીએ અને અમે બધા ત્યાં જઈએ છીએ. મારા બચપનથી મમ્મી પપ્પા નથી, અને અત્યારે જો મને મમ્મી પપ્પાનો સાથ આપ્યો તો મારા સસરા અને સાસુમાં એમને હું પપ્પા અને મા તરીકે જ બોલાવું. હું તો હાહુ હારા બોલતો હતો, પણ અમારા હરિભાઈ છે એના નાનપણમાં મધર ફાધર એક્સપાયર થઈ ગયા હતા, અને એના સાસુ સસરા એમને મોટા કર્યા છે. મોટા મને અત્યારે સપોર્ટ આપો. હા સોરી, મોટો દાદા એકલા હાથે થયો છું. મોટા તો એની જાતે થઈ ગયા. એ કેવાય જોજો મગજ છે કે કાંઈ એટલે મેં કીધું આ તમે જુઓ. ડગારા ગામમાં ગાડી ઉલળવાની રહી ગયા, પછી ગયા ને.